હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. મિત્રો, આજના સેશનમાં આપણે વાતો કરવાના છે પોલિમરના મોનોમરને જોડતા બંધના પ્રકારો અને શરીરના ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના વિશે વાતો કરવાના છે. તો સૌપ્રથમ આપણે અહીં વાતો કરીએ છીએ કે પોલિમરના મોનોમરને જોડતા બંધના પ્રકારો, કે ભાઈ આપણને કયા કયા પ્રકારના બંધ જોઈ શકાય છે. તો સૌપ્રથમ વાત કરીએ જ્યારે આપણે પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન આની અંદર શેની તો 3 થી 4 પ્રકારના બંધોની અહીં આપણે આ ટોપિકની અંદર વાતો કરવાના છે. ત્યારબાદ એ જ ટોપિકની અંદર આપણે વોટસન અને ક્રિકે આપેલું જે કંઈ પણ ડીએનએનું મોડલ છે એના વિશે પણ ડિસ્કશન કરીશું. એમાં આવતા બોન્ડ વિશે પણ આપણે વાતો કરવાના છે. તો પોલિમરમાં મોનોમરના જોડતા બંધના પ્રકારોના ટોપિકને આપણે ડિસ્કશન કરીએ. તો પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન શું જોવાના છે? સૌપ્રથમ વાત કોની કરવાના છે? તો પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન જેના અંદર આપણને જે બંધ જોવા મળશે. સૌપ્રથમ આપણે કયા બંધની વાત કરવાના છે? તો પેપ્ટાઇડ બંધ. કયો બંધ? પેપ્ટાઇડ બંધ, કે જે ક્યાં જોવા મળશે? પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનની અંદર આપણને જોવા મળે છે. કેવી રીતે? તો એમિનો એસિડનો કોનો એમિનો એસિડનો જે કંઈ પણ આપણને એક એમિનો એસિડનો સી જે કંઈ પણ છેડો છે એટલે કે સી ટર્મિનલ વાળો ભાગ અને બીજો એમિનો એસિડનો એન ટર્મિનલ વાળો ભાગ, આપણે બંને ટર્મિનલ વિશે વાત કરી લીધી છે ઓલરેડી. એટલે કે એમિનો એસિડનો એકમાં એમિનો સમૂહ અને બીજાના કાર્બોક્સિલિક સમૂહ વચ્ચે એમિનો સમૂહ, બીજા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ આ બંને વચ્ચે જ્યારે પણ પાણીનો અણુ દૂર થાય, આ છે એક એમિનો એસિડ, આ છે બીજો એમિનો એસિડ. એક એમિનો એસિડનો એમિનો સમૂહ અને બીજા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ વચ્ચે જ્યારે બંધ બંધાય છે ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે. આ પાણીના અણુને દૂર થવાની પ્રક્રિયાને શું નામ આપવાના છે? તો નિર્જલીકરણ. શું નામ આપીશું? નિર્જલીકરણ તરીકે ઓળખવાના છે. તો પેપ્ટાઇડ બંધ ક્યાં જોવા મળશે? પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનના બંધારણમાં જ્યારે પણ એમિનો એસિડનું એકબીજા સાથે જોડાણ થાય છે અને જોડાણ થવાથી જે બંધ બને છે તેને નામ આપવાના છે પેપ્ટાઇડ બંધ. કેવી રીતે? તો એક એમિનો એસિડનો એમિનો સમૂહ બીજા એની બાજુમાં આવેલા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ સાથે બાઇન્ડ થાય છે, જોડાય છે, ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. આ જે કંઈ પણ બંધ બનવાને કારણે પાણીના અણુને દૂર થવાની પ્રક્રિયાને શું નામ આપવાના છે? તો નિર્જલીકરણ તરીકે ઓળખવાના છે. તો મિત્રો, અહીં ખ્યાલ આવી ગયો હશે કે પેપ્ટાઇડ બંધ કોના વચ્ચે રચાય? તો પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનના બંધારણમાં આપણને કયો બંધ જોવા મળશે? તો પેપ્ટાઇડ બંધ જોવા મળે છે. બીજા નંબર પર આપણે વાત કરવાના છે આની અંદર આ ટોપિકની અંદર ગ્લાયકોસિડિક બોન્ડ. પોલીસેકેરાઇડ. આ પોલીસેકેરાઇડની અંદર જે બંધ જોવા મળશે તેને શું કહેવાના છે? ગ્લાયકોસિડિક બોન્ડ. ગ્લાયકોસિડિક બોન્ડ. પોલીસેકેરાઇડની અંદર આપણે વાત કરીએ તો મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એ શું છે? એક પ્રકારની શર્કરાઓ. તો જ્યારે પણ મોનોસેકેરાઇડ છે એ એકબીજા સાથે બાઇન્ડ થશે, ઘણા બધા મોનોસેકેરાઇડ એકબીજા સાથે બાઇન્ડ થઈને શેની રચના કરશે? તો પોલીસેકેરાઇડની રચના કરે છે. અને આ પોલીસેકેરાઇડમાં જ્યારે પણ મોનોસેકેરાઇડ એકબીજા સાથે બાઇન્ડ થશે ત્યારે પણ એની અંદર પાણીના અણુ દૂર થવાને કારણે કઈ પ્રક્રિયા થશે? તો નિર્જલીકરણની પ્રક્રિયા થશે. અને જ્યારે પણ બે મોનોમર એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરશે. આ ડાયસેકેરાઇડમાં પણ નિર્માણમાં કયો બંધ રહેલો છે? તો ગ્લાયકોસિડિક બોન્ડ. કયો બંધ? ગ્લાયકોસિડિક બંધ રહેલો છે. ત્રીજા નંબર પર આપણે વાત કરવાના છે ન્યુક્લિયોટાઇડ વિશે, કે ભાઈ ન્યુક્લિયોટાઇડની અંદર કોનો? ન્યુક્લિયોટાઇડ જે શેમાં જોવા મળશે આપણને? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના બંધારણમાં કોણ આવેલું છે? તો ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડની અંદર આપણને એસ્ટર બંધ જોવા મળશે, પણ આ એસ્ટર બંધ છે એ બંને બાજુથી જોડાયેલા હોવાને કારણે આપણે એને ફોસ્ફોડાયસ્ટર. કેવી રીતે સમજાવું છું? ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળશે.
તો જ્યારે પણ આપણે ન્યુક્લિક એસિડની વાત કરતા છે કે જેની અંદર રહેલો છે ન્યુક્લિયોટાઇડ, તેની અંદર આપણને શું જોવા મળશે? તો તેની અંદર જ્યારે પણ આપણે આ પ્રમાણે ન્યુક્લિયોટાઇડનું અહીં આપણે સ્ટ્રક્ચર અહીં દર્શાવેલું છે કે જેમાં 5' નો છેડો છે, આ બાજુ જોઈએ તો 3' નો છેડો. કેમ? તો ડીએનએનું મોડલ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલું હોય છે. એક બાજુ 3' નો છેડો હોય તો બીજી બાજુ 5' નો છેડો ગોઠવાયેલો હોય, એવી રીતે એનું અરેન્જમેન્ટ થયેલું હોય છે. તો જ્યારે પણ જે કંઈ પણ આપણે બોન્ડિંગની વાત કરતા છે, ફોસ્ફોડાયસ્ટર એટલે કે ફોસ્ફો, આ બાજુ પણ ફોસ્ફેટ બંધ, આ બાજુ પણ ફોસ્ફેટ બંધ, બંને બાજુ. તો એક બાજુએ આ છે 3rd નંબરના કાર્બન પર અને આ બાજુની સાઈડ વાત કરીએ તો 5th નંબરના કાર્બન પર કોણ જોડાયેલું છે? ફોસ્ફેટ. કોણ? ફોસ્ફેટ જોડાયેલું છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે ફોસ્ફેટ એક બાજુએ 3rd નંબરના કાર્બન, આ શું છે? તો શર્કરા છે. ડીઓક્સી, આપણે ડીએનએનું મોડલ દર્શાવેલું છે તો ડીઓક્સી રિબોઝ શર્કરા છે. અહીં પણ આપણને શર્કરા દર્શાવવામાં આવેલી છે. તો એક શર્કરાના 3' પર ફોસ્ફેટ બંધ અને બીજા શર્કરાના અહીંયા 3' પર આપણને ફોસ્ફેટ બંધ, ત્યારે અન્ય બીજી શર્કરાના 5 જે કંઈ પણ છે તેના ઉપર આપણને શું જોવા મળશે? તો શર્કરા જોવા મળે છે કે જે આપણને શું બતાવે છે? બંને બાજુ એક જ બાજુનો બોન્ડિંગ બતાવીએ તો આપણે એને એસ્ટર બંધ કહેવાના છે. પણ અહીંયા તો બંને બાજુ આપણને ફોસ્ફેટ બંધ જોડાયેલા જોવા મળશે. પરિણામે આપણે એને શું નામ આપવાના છે? ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ રીતે આપણે થઈ ગયા ફોસ્ફોડાયસ્ટર બંધ. આપણને ક્યાં જોવા મળશે? ન્યુક્લિક એસિડના બંધારણમાં જોઈ શકાય છે કે જ્યાં ફોસ્ફેટ તેમજ હાઇડ્રોક્સિલિક સમૂહ, કોણ? ફોસ્ફેટ અને હાઇડ્રોક્સિલિક સમૂહ જોડાવાથી આપણને કયો બંધ રચતો જોઈ શકાય છે? તો એસ્ટર બંધનું નિર્માણ થશે. પણ આ એસ્ટર બંધ છે એ બંને બાજુએ જોતા હોવાને કારણે આપણે એને શું કહેશું? ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આવી રીતે આપણે કેટલા 3 પ્રકારના બંધની વાત કરી કે જો પોલીન્યુક્લિયોટાઇડ કે પ્રોટીન હોય, પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન હોય તો પેપ્ટાઇડ બંધ, જેમાં ફર્સ્ટ એમિનો એસિડનો એમિનો સમૂહ બીજા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ સાથે પાણીના અણુને દૂર થવાને કારણે નિર્જલીકરણની પ્રક્રિયાને કારણે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. ત્યારબાદ પોલીસેકેરાઇડની અંદર મોનોસેકેરાઇડ શર્કરાઓ છે એ એકબીજા સાથે બાઇન્ડ થશે અને એમાં પણ પાણીના અણુને દૂર થવાને કારણે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થશે. ન્યુક્લિયોટાઇડ કે જે ન્યુક્લિક એસિડના બંધારણમાં આવેલું હોય છે, જેમાં આપણે એક બાજુ 3rd નંબર પર અને બીજી બાજુ 5th નંબર પર આપણને ફોસ્ફેટ બંધ જોડાયેલા જોઈ શકાય છે. તો બંને બાજુ જોડાયેલા હોવાને કારણે બોન્ડિંગ બંને બાજુ છે. પરિણામે ફોસ્ફોડાયસ્ટર એક બાજુ જે કંઈ પણ શર્કરા છે એ શર્કરા એ હાઇડ્રોક્સિલિક સમૂહ સાથે જોડાઈને એસ્ટર બંધ બનાવે છે. શર્કરા અને હાઇડ્રોક્સિલિક બંધના જોડાણને કારણે એસ્ટર બંધ બને છે. પણ આ એસ્ટર બંધ આપણને બંને બાજુએ, આ બાજુની સાઈડ પણ અને આ બાજુની સાઈડ પણ જોવા મળતા હોવાને કારણે આપણે એને શું નામ આપવાના છે? ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખવાના છે. આ થઈ ગયા આપણે બોન્ડની વાતો. હવે આપણે જોવાના છે વોટસન અને ક્રિક. આ બંને એક સાયન્ટિસ્ટ હતા. તો આ બંને સાયન્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું ડીએનએનું મોડલ. તો ડીએનએના મોડલ વિશે વાત કરીએ તો ડીએનએના મોડલમાં આપણે વાત કરતા આપણને ઓલરેડી ખબર જ છે કે પ્યુરિન અને પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ, જેમાં આપણે શેની વાત કરતા હતા? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. જો આપણે ડીએનએની વાત કરતા હોય તો આપણે યુરેસિલને અહીં ઓળખાવાનું નથી. અહીં આપણે દર્શાવેલું છે T for થાઇમિન, A for એડેનિન, G for ગ્વાનિન, C for સાઇટોસિન, G for ગ્વાનિન, C for સાઇટોસિન. તો જ્યારે ડીએનએના મોડલની વાત કરતા હોય, કોની વાત કરવાના છે આપણે? ડીએનએના મોડલની. ડીએનએના મોડલમાં કોણ આવેલું? A, T, G, C અહીં બતાવેલું છે. એનું જોડાણ T સાથે છે અથવા તો Tનું જોડાણ A સાથે છે, બંને રીતે બોલી શકાય છે. Cનું જોડાણ G સાથે છે અથવા તો Gનું જોડાણ C સાથે. A for એડેનિન, T for થાઇમિન, C for સાઇટોસિન, G for ગ્વાનિન. અહીં આપણને ધ્યાનમાં આવશે કે એડેનિન અને થાઇમિન જોડાય છે તો તેની વચ્ચે 2 બોન્ડિંગ છે. આ જો, આ એક બોન્ડિંગ છે, આ એક બોન્ડિંગ. એનો મતલબ એમ કે A અને T વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ આવેલા છે, જ્યારે G અને C વચ્ચે 1, 2, 3 1, 2, 3 3 નબળા હાઇડ્રોજન બંધ આવેલા છે. એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે ડીએનએનું બંધારણ દર્શાવતા હોય તો આ ડીએનએના બંધારણમાં આપણને એડેનિન અને થાઇમિન વચ્ચે, એડેનિન અને ગ્વાનિન શું છે? તો પ્યુરિનના નાઇટ્રોજન બેઝ છે. થાઇમિન અને સાઇટોસિન શું છે? પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ છે. જ્યારે પણ આપણે એડેનિન અને ગ્વાનિનની વાત કરતા હોય તો ત્યારે શું સમજવાનું?
પ્યુરિન અને જ્યારે પણ થાઇમિન અને સાઇટોસિન પિરિમિડિન. બરાબર. તો ઓલવેઝ પ્યુરિનનું જોડાણ પિરિમિડિન સાથે થાય છે. બંને એકબીજાના ઓલ્ટરનેટ ઘટકો સાથે જોડાતા જોઈ શકાય છે. કોઈ પણ દિવસ એડેનિનનું ગ્વાનિન સાથે જોડાણ નથી થતું અને થાઇમિનનું સાઇટોસિન સાથે જોડાણ થતું નથી. એક બાજુ જો પ્યુરિન હોય તો બીજી બાજુએ પિરિમિડિન જ જોવા મળશે, પિરિમિડિન હોય તો પ્યુરિન જ જોવા મળે છે. એનો મતલબ એમ કે એકબીજાથી વિરુદ્ધાભાસી રીતે ગોઠવાયેલા જોઈ શકાય છે. અને એટલું યાદ રાખવાનું છે કે એડેનિનનું જોડાણ ઓલવેઝ થાઇમિન સાથે થશે અને ગ્વાનિનનું જોડાણ સાઇટોસિન સાથે જ થશે. પણ એ બંને વચ્ચે જો એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ છે અને જી અને સી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ વિશે આપણે અહીં વાત કરી રહ્યા છીએ. તો આ જે કંઈ પણ મોડલ દર્શાવ્યું છે, મોડલની અંદર આપણે જ્યારે પણ ડીએનએનું મોડલ દર્શાવે તો સિમ્પલ રીતે આપણે વાત કરીએ તો કોણ એનું મુખ્ય મૂળમાં આપણને શર્કરા, ફોસ્ફેટ શર્કરા, આ જે કંઈ પણ બધી છે એ શું છે તો પેન્ટોઝ શર્કરા દર્શાવેલી છે. કોણ? પેન્ટોઝ શર્કરા. એક બાજુએ બીજી બાજુએ પણ કોણ જોવા મળશે? પેન્ટોઝ શર્કરા. જ્યારે પણ આપણે એનું એક સ્વરૂપ, મૂળ સ્વરૂપ આપણે દર્શાવીએ એક સમતલમાં તો શર્કરા, ફોસ્ફેટ શર્કરા, શર્કરા, ફોસ્ફેટ શર્કરા, આવી રીતે આપણે એને એનું મૂળ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે ડીએનએનું દ્વિતીયક બંધારણ પ્રદર્શિત કરતું ચિત્ર છે, જેમાં આપણને ખબર પડશે કે જે કંઈ પણ ફોસ્ફેટ બંધ છે એ જોડાયેલા જોવા મળશે. કેમ? તો ડીએનએના બંધારણમાં તો શું આવેલું છે? ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે. ન્યુક્લિયોટાઇડ પર આપણે આગળના સેશનમાં જોઈ ગયા કે કેવી રીતે બનશે વિષમ ચક્રીય સંયોજનો. ત્યારબાદ આ થઈ ગયું ને વિષમ ચક્રીય સંયોજન. ત્યારબાદ કોણ હતું? શર્કરા હતી અને 3rd નંબર પર ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ હતું. તો આ થઈ ગયું એક ન્યુક્લિયોટાઇડ કે જે અન્ય ન્યુક્લિયોટાઇડ સાથે બાઇન્ડ થશે અને પછી શું બનાવશે તો ડીએનએનું સ્ટ્રક્ચર રજૂ કરતું જોઈ શકાય છે. એવી જ રીતે અહીં પણ એક ન્યુક્લિયોટાઇડ, આ પણ એક ન્યુક્લિયોટાઇડ છે, આ પણ એક ન્યુક્લિયોટાઇડ અને આ પણ એક ન્યુક્લિયોટાઇડ છે. આવી રીતે આપણને બતાવશે. ઓલવેઝ જોવાનું કે આપણે 5' થી 3' તરફની જ એની દિશા બતાવવાની છે. અહીં પણ જો 5' થી 3' એરો આપણે ઉપર બતાવેલો છે, આ બાજુ નીચે બતાવેલો છે. જ્યારે પણ જોડાણ થશે ત્યારે યાદ રાખવું જરૂરી છે કે એમાં 5' થી 3' તરફ આગળ વધવાનું છે. અહીં આપણે શરૂઆતના છેડાને 5' છેડો અને અંતિમ 3' છેડા પર થતી જોઈ શકાય છે. તો આ જે કંઈ પણ બંધારણ છે એની અંદર આપણને શર્કરા કે જે કોના પ્યુરિનના બેઝ સાથે જોડાયેલી છે, પણ અહીં આપણને પ્યુરિન, આપણને કોણ છે? ગ્વાનિન છે. તો એની અંદર સાઇટોસિન નામના પિરિમિડિન સાથે એ 3 નબળા હાઇડ્રોજન બંધ સાથે જોડાયેલી હોય છે. પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડ વચ્ચે આપણને બોન્ડિંગ જોવા મળે છે અને આ છે નબળા હાઇડ્રોજન બંધ. જ્યારે આપણને એડેનિન અને ગ્વાનિનની વાત કરીએ તો 3 નબળા હાઇડ્રોજન બંધ, થાઇમિન અને એડેનિન જ્યારે આપણે સાઇટોસિન અને ગ્વાનિનની વાત કરીએ તો 3 નબળા હાઇડ્રોજન બંધ, એડેનિન અને થાઇમિનની વાત કરીએ તો 2 નબળા હાઇડ્રોજન બંધ વિશે આપણે અહીં વાત કરવાના છે. હજુ ડીએનએના મોડેલ તરફ આપણે ઊંડાણમાં ઉતરીએ તો ક્રમિક જોડ, આ જે કંઈ ડીએનએ તો કેવો આકાર છે? કુંટલ આકાર ધારણ કરે છે. કુંટલ આકાર એટલે કેવો? તો કંઈક આ ટાઈપનો આકાર. બરાબર. ડીએનએનો આકાર કેવો હોય છે? કુંડલ આકાર. આપણે મોટી, આપણા ગામની અંદર વાત કરીએ તો મોટી ટાંકી જોઈ હશે, એના ઉપર આપણે પગથિયા જોયા હશે ચડવાના, તો એ પણ એક કુંટલ આકારે એક આવો સળિયો હોય છે, એના ફરતે આપણે આવી રીતે ફટ આપણે ફરીને પગથિયાઓ ગોઠવાયેલા હોય છે. તો આ ગોઠવાયેલા આ કયો આકાર બતાવે છે? તો કુંટલ આકાર બતાવે છે. પણ ડીએનએ છે એ કેવો છે? તો ડબલ હેલિક્સ છે. એટલે અહીં આપણને એક જે શરૂઆતનો છેડો શરૂઆતથી જોઈએ તો આ એનો એક કુંટલ થઈ ગયો કે જે 5' થી 3' તરફની એન્ડિંગ બતાવશે. બીજો છેડો એના વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય, પરિણામે અહીં 5' અને અહીં એન્ડિંગ થઈ ત્યાં કોણ હશે? 3'. અહીં બતાવેલું છે 5' to 3', 5' to 3'. બીજો છેડો કયો છે? વિરુદ્ધ દિશામાં 5' થી 3'. અહીં બતાવેલો છે 5' to 3'. સમજણ પડતી છે ને? ત્યારબાદ આપણે આગળ વધીએ કે ક્રમિક જોડ, આ જે કંઈ પણ જોડ છે કેટલા 36° પર ફરી જાય છે. યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે કે અહીં એટલો ખ્યાલ આવી ગયો છે કે એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ, અહીં 2 બોન્ડિંગ, અહીં આપણને 3 બોન્ડિંગ જોવા મળશે. હવે જોવાનું છે ક્રમિક જોડ. ક્રમિક જોડ કેટલા 36° પર
ફરે છે. કેટલા પર? 36 અંશ પર ફરે છે. ત્યારબાદ એક વલયમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. એક વલયમાં ડીએનએની રચનામાં એક વલયમાં કેટલા? તો 10 જોડ નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝની કેટલી જોડી આવેલી હોય છે? તો 10 જોડ બેઝ નાઇટ્રોજનની બેઝ આવેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો વલયની લંબાઈ કેટલી હોય છે? તો વલયની લંબાઈ 34 એંગસ્ટ્રોમ 34 એંગસ્ટ્રોમ હોય છે. નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચે નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ. અહીં આપણને આવી રીતે નાઇટ્રોજન બેઝની જોડી છે ગોઠવાય તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? તો એ છે 3.4 એંગસ્ટ્રોમ જેટલું. તો મિત્રો આ થઈ ગઈ આપણી ડીએનએ વિશેની માહિતી જે વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલી હતી કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિનના જોડાવાથી આપણને શું મળશે? તો આપણને જે કંઈ પણ પ્યુરિન પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ છે એના જોડાવાથી કોની સાથે જોડાશે? તો શર્કરા અને ફોસ્ફેટ બોન્ડ સાથે જોડાવાને કારણે આપણને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થશે અને આ ન્યુક્લિયોટાઇડ નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈને ડીએનએનું મોડલ રજૂ કરે છે કે જેની અંદર આપણને શું જોવા મળશે? તો 5' થી 3' અને 3' થી 5'. આમ આવી રીતે આપણે વાત કરીએ તો કોની વાત કરવાના છે આપણે? ઓલવેઝ શું યાદ રાખવાનું? આ બંનેમાંથી 5' થી 3' પર 5' થી શરૂઆત થશે અને 3' પર એની એન્ડિંગ આવે છે. તો તેવી રીતે એની રચના દર્શાવેલી છે. ત્યારબાદ વાત કરી એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ હોય. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. સાઇટોસિન અને ગ્વાનિન, ગ્વાનિન અને સાઇટોસિન કોઈ પણ કહી શકો, એડેનિન અને થાઇમિન અથવા તો એડેનિન, ગમે જે રીતે તમે એને વાત કરી શકો છો. પણ ઓલવેઝ યાદ રાખવાનું એક પ્યુરિન હોય તો બીજો પિરિમિડિન જ હોય છે. એટલે પ્યુરિન અને પિરિમિડિન બંનેનું અલ્ટરનેટલી જોડાણ થતું જોઈ શકાય છે. ત્યારબાદ આપણે વાત કરી ડીએનએ ડબલ હેલિક્સ સ્વરૂપ છે. કુંડલાકાર નિસરણી જેવી રચના બતાવે છે કે જેમાં ક્રમિક જોડ 36 અંશ પર ફરે છે. એક વલયમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. વલયની લંબાઈ કેટલી હોય? તો લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ ધરાવે છે. ત્યારબાદ આ જે જોડી એની અંદર પેર આવેલી હોય એના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો 3.4 એંગસ્ટ્રોમ જેટલું એનું શું બતાવશે? તો અંતર બતાવે છે. તો આ થઈ ગયો આપણો આજનો ફર્સ્ટ ટોપિક. કયો છે? પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો. સાથે સાથે આપણે વોટસન અને ક્રિકનું મોડલ પણ અહીં રજૂ કરી દીધું છે. હવે આપણે આજના બીજા ટોપિક તરફ આગળ વધીએ છીએ કે શરીર ઘટકોની ઘટિક અવસ્થા ચયાપચયની સંકલ્પના કેવી રીતે આપે છે. તો મિત્રો ખબર છે કે પ્રત્યેક સજીવ છે એ પ્રત્યેક સજીવ શું કરશે? તો પ્રત્યેક સજીવ હજારો કાર્બનિક રસાયણોનો બનેલો હોય છે. પ્રત્યેક સજીવ હજારો કાર્બનિક રસાયણોનો બનેલો હોય છે. આ યાદ રાખવાનું છે. શેનો બનેલો છે? કાર્બનિક રસાયણો. જ્યારે કાર્બનિક રસાયણો છે એ એક પ્રકારના જૈવ અણુઓ છે. એ જૈવ અણુઓ શું કરશે? તો નિશ્ચિત સાંદ્રતામાં દર્શાવે છે. જૈવ અણુઓ શું બતાવશે? નિશ્ચિત સાંદ્રતામાં હોય છે. એટલે કે નિશ્ચિત સાંદ્રતા ધરાવતા હોય છે. જેને આપણે સાંદ્રતાને દર્શાવવી હોય તો મોલ્સ પર કોષ અથવા તો મોલ્સ પર લિટર જેવા એકમ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો અહીં જૈવ અણુની અદલાબદલી
થતી રહે છે. શું જોવા મળશે? જૈવ અણુની અદલાબદલી થતી રહે છે. તો જૈવ અણુની અદલાબદલી થવાને કારણે નવા નવા જે કંઈ પણ સંયોજનો છે, કાર્બનિક રસાયણો છે, એનું નિર્માણ થતું જોઈ શકાય છે. ત્યારબાદ વાત કરીએ કે જ્યારે પણ આપણે આવી રીતે જે કંઈ પણ જૈવ અણુઓની અદલાબદલી થવાને કારણે જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તેને શું નામ આપવાના છે? ચયાપચય તરીકે ઓળખવાના છે. તો અહીં આપણે ડેફિનેશન આપવાની છે ચયાપચયની. કે જૈવ અણુની અદલાબદલી થતી રહે છે, પરિણામે નિર્માણ અને વિખંડન થતું રહે છે. એનો મતલબ એમ કે એક જે કંઈ પણ નિર્માણ થાય, જ્યારે પણ એનું વિખંડન થાય ત્યારે એ તૂટી જાય છે. આમ નિર્માણ અને વિખંડન એટલે વિખંડન થતાં એક અણુઓ, જૈવ અણુઓ એકબીજાથી છૂટા પડીને શું કરશે? વિખંડનની પ્રક્રિયા અને એકબીજા સાથે જોડાઈને નવા અણુનું નિર્માણ કરે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયાને શું નામ આપવાના છે? ચયાપચય તરીકે ઓળખવાના છે. તરીકે ઓળખાય છે. અહીં તમને હું થોડાક એક્ઝામ્પલ દ્વારા એની ઓળખાણ આપું છે કે ફર્સ્ટ નંબર પર છે એમિનો એસિડ. એમિનો એસિડમાંથી CO2 દૂર થતાં એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થાય છે. બીજા નંબર પર છે ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહ દૂર થવો. ત્રીજા નંબર પર હું એક્ઝામ્પલ આપું છું ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ એટલે કે બંધનું તૂટવું. મિત્રો અહીં આપણે વાત કરી ગયા કે ભાઈ મોનોસેકેરાઇડ છે, બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયસેકેરાઇડ બને. જ્યારે જોડાણ થાય ત્યારે નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને જ્યારે પણ એ જોડાણ પાછું તૂટી જાય તો ત્યારે હાઇડ્રોલિસિસની પ્રક્રિયા, પાણીનો અણુ જે નીકળી ગયેલો હતો એ પાછો ઉમેરાઈ જાય છે. તો આ ત્રણ એક્ઝામ્પલ થયા ચયાપચયના. શેના? ચયાપચયના. કે ભાઈ ચયાપચય એ જૈવ અણુઓની અદલાબદલી થતી રહે છે, પરિણામે આપણને વારંવાર જે જૈવ અણુઓ છે એનું નિર્માણ થતું અને વિખંડન થઈને નિર્માણ થાય એટલે કે નવા જૈવ અણુનું નિર્માણ થવું, વિખંડન થવું એટલે કે જે જૈવ અણુ છે એનું તૂટી જવું અને પછી અન્ય જૈવ અણુ સાથેનું જોડાણ થવું. આ રાસાયણિક પ્રક્રિયા ચાલુ રહે છે, સતત ને સતત આ પ્રક્રિયા ચાલુ રહે છે. આ રાસાયણિક પ્રક્રિયા જે નિર્માણ અને વિખંડનની રાસાયણિક પ્રક્રિયા છે તેને આપણે કયા નામથી ઓળખવાના? તો ચયાપચયના નામથી ઓળખાય છે. અહીં એક્ઝામ્પલ આપેલા છે કે એમિનો એસિડમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય છે ત્યારે એમિનો એસિડનું રૂપાંતર એમાઇનમાં થઈ જાય છે. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહ દૂર થવો એ પણ એક પ્રકારની ચયાપચય પ્રક્રિયા છે. અને ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ એટલે કે ગ્લાયકોસિડિક બંધ જો તૂટી જાય તો જે બે મોનોસેકેરાઇડ જોડાયેલા હતા એ પાછા છૂટા પડી જાય છે. આ થઈ ગયું એનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ આપણે વાત કરવાના છે ચયાપચય પથ વિશે. આપણને ખ્યાલ જ હોવું જોઈએ કે કેવી રીતે આપણે આપણા શરીરમાં થતી જે જીવંત પ્રક્રિયાઓ છે, કેવી રીતે આપણા શરીરમાં આ જે પ્રક્રિયાઓ છે એ હાથ ધરવામાં આવે છે, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો કેવી રીતે ચયાપચયની પ્રક્રિયા થતી રહે છે એના વિશે આપણે જોવાના છે. તો અહીં આપણે વાત કરવાના છે ચયાપચય પથ. તો ચયાપચય પથની અંદર શું વાત કરવાના છે? તો આ જે ચયાપચયકો છે એ એકબીજામાં પરિવર્તિત એકબીજા સાથે જોડાયની પ્રક્રિયાને ચયાપચય પથ
કોને કહેવાના છે? તો ચયાપચયોનું એકબીજામાં પરિવર્તન, ચયાપચયોનું એકબીજામાં પરિવર્તન. આપણે અહીં કીધું ને કે ચયાપચય છે એમાં શું કીધું? તો અદલા બદલી થઈ રહી. તો પરિવર્તન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા, એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા શું કરશે? તો આ જોડાયેલી પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય. જોડાયેલી પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય, જેને શું કહેવાના છે? ચયાપચય પટ તરીકે ઓળખવાના છે કે ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન થાય. આપણે કીધું જીવનોની અદલાબદલી થતી રહે છે, તો એકબીજા પર શું થશે? પરિવર્તન થાય કે જે શું થશે? તો એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાની શૃંખલા દ્વારા થાય. આ પરિવર્તન કોના દ્વારા થાય? તો શૃંખલા દ્વારા થાય, જેને આપણે શું નામ આપવાના છે? ચયાપચય પટ તરીકે વાત કરવાના છે. તો જે કંઈ પણ આપણે આ ચયાપચય પટ છે એની અંદર કોણ? તો ચયાપચયકો વહનના ટ્રાફિક જેવા નિશ્ચિત વેગે શું કરશે? ચયાપચયકો વહનના વેગની માફક નિશ્ચિત વેગ અને દિશામાં થાય છે. જે કંઈ પણ આપણે પરિવર્તન છે, પરિવર્તન શું? તો નિશ્ચિત વેગ અને નિશ્ચિત દિશામાં આપણે થતું જોઈ શકાય છે. આ જે ચયાપચય એક પ્રવાહ છે, ચયાપચય એક પ્રવાહ એ શું છે? એક સૌથી અગત્યની બાબત છે કે ચયાપચય એક પ્રવાહ છે એ અટક્યા વગર, કેવું? અટક્યા વગર, જો એ ચયાપચયની પ્રક્રિયા છે થોડા સમય માટે પણ અટકી જતી નથી, અટક્યા વગર સમગતિક એટલે કે એક સરખી ગતિમાં, સમગતિક તેને શું કહેવાના છે? સમગતિક ચાલ્યા કરે. તો તેને આપણે શું નામ આપવાના છે? તંદુરસ્ત અવસ્થા. એને શું કહેવાના છે? તંદુરસ્ત અવસ્થા. કઈ અવસ્થા? તંદુરસ્ત અવસ્થા. કે ચયાપચય એક પ્રવાહ છે અટક્યા વગર, જરા પણ અટક્યા વગર સમગતિક એક સરખી ગતિમાં જો ચાલ્યા કરે તો તેને શું નામ આપવાના? તંદુરસ્ત અવસ્થા તરીકે ઓળખવાના છે. હવે બીજું કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા કેવી છે? ઉત્સેચકીય પ્રક્રિયા છે. ઉત્સેચકીય પ્રક્રિયા છે. આ ઉત્સેચકીય પ્રક્રિયા છે એનો મતલબ એમ કે કોઈ પણ પ્રકારના બિન ઉદ્દીપકીય કે ઉદ્દીપક વગર કોઈ પણ પ્રકારની જીવન પ્રક્રિયા થતી નથી. તો એનો મતલબ પાણીમાં CO2 દ્રાવ્ય થવાની ભૌતિક પ્રક્રિયા પણ એક્ઝામ્પલ આપેલું છે અહીં કે પાણીમાં CO2 દ્રાવ્ય થવાની ભૌતિક પ્રક્રિયા પણ જીવન તંત્રમાં, ઉદ્દીપકીય પ્રક્રિયા છે, જીવન તંત્રમાં કેવી પ્રક્રિયા? ઉદ્દીપકીય પ્રક્રિયા છે. એનો મતલબ એવો કે ઉદ્દીપક વગર જીવન તંત્રમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ શકતી નથી. તો ઉદ્દીપકો શું છે? તો ઉદ્દીપકો ચયાપચયના દર પર કાબુ રાખે છે. ઉદ્દીપકો ચયાપચયના દર પર શું રાખે છે? કાબુ રાખે છે. ઉદ્દીપકો શું છે? જે પ્રોટીન છે, એક પ્રકારના પ્રોટીન છે. શું છે? તો તે પ્રોટીન છે. આવા પ્રોટીન કે જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા રહેલી છે, એવા પ્રોટીન કે જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા રહેલી હોય તેને શું નામ આપવાના? ઉત્સેચક. ઉત્સેચક કહે છે.
મિત્રો ખ્યાલ આવ્યો તમને કે જ્યારે પણ આપણે પ્રત્યેક સજીવ હજારો કાર્બનિક રસાયણોનો બનેલો છે કે જેમાં જે અણુઓ નિશ્ચિત સાંદ્રતામાં હોય છે જેને આપણે કયા એકમ દ્વારા દર્શાવી શકીએ મોલ્સ પર કોષ અથવા તો મોલ્સ પર લીટર દ્વારા ચયાપચય કોને કહેવામાં આવશે તો જૈવ અણુઓની અદલા બદલી થતી રહે છે પરિણામે શું થશે તો જે કંઈ પણ નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા થતી રહે છે આ જે નિર્માણ અને વિખંડનની રાસાયણિક પ્રક્રિયાઓ થાય જેને આપણે ચયાપચય તરીકે ઓળખવાના છે એમાં એક્ઝામ્પલ લીધું કે એમિનો એસિડમાંથી CO2 જો દૂર થઈ જાય તો એમિનો એસિડનું શેમાં રૂપાંતર થાય એમાઇનમાં ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહ દૂર થવો ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિલિક બંધનું હાઇડ્રોલિસિસ થવું એટલે કે તૂટી જવું અને જો ક્યારે તૂટે જ્યારે પાણીનો અણુ ઉમેરાય ત્યારે ત્યારબાદ ચયાપચય પથ વિશે વાત કરી કે ચયાપચયોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાની શૃંખલા દ્વારા થાય છે ચયાપચયકો વહનના વેગની માફક નિશ્ચિત વેગે અને એક દિશામાં થાય છે તંદુરસ્ત અવસ્થા કોને કહેશું કે આ જે ચયાપચયની પ્રક્રિયા છે એનો પ્રવાહ છે એ અટક્યા વગર એક સરખી ગતિએ જો ચાલ્યા કરે તો તેવી અવસ્થાને આપણે તંદુરસ્ત અવસ્થા કહેવાના છે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે જીવન તંત્રમાં થાય છે એ ઉત્સેચકીય પ્રક્રિયા છે બિન ઉત્સેચકીય એટલે કે બિન ઉદ્દીપકીય પ્રક્રિયા જીવન તંત્રમાં થતી નથી શક્ય જ નથી તો અહીં આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ પણ આપેલું છે કે પાણીમાં CO2 દ્રાવ્ય થવાની ભૌતિક પ્રક્રિયા પણ શું છે એક પ્રકારની જીવન તંત્રમાં ઉદ્દીપકીય પ્રક્રિયા તરીકે જ ઓળખવાના છે ઉદ્દીપકો એક પ્રકારના ચયાપચયના દર પર કાબૂ રાખવા માટે મુખ્યત્વે ઉદ્દીપક છે જવાબદાર છે જે શું છે એક પ્રકારના પ્રોટીન છે એવા પ્રોટીન કે જેની પાસે શું છે ચયાપચય કરવાની ક્ષમતા જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા રહેલી છે જેને આપણે શું નામ આપવાના છે ઉત્સેચકો તો મિત્રો આજે આપણે આ બે ટોપિક વિશે વાત કરી પોલિમરના મોનોમરના જોડતા બંધના પ્રકારો ત્યારબાદ શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના તો આશા રાખું છું કે આ બંને ટોપિકો તમને સારી રીતે સમજાઈ ગયા હોય છે નેક્સ્ટ સેશનમાં આપણે આગળના જે કંઈ પણ ટોપિક બાકી છે એના વિશે ડિસ્કશન કરીશું ત્યાં સુધી થેન્ક યુ